કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પોતાના સભ્યોને સમયસર અને કાર્યક્ષમ પેન્શન સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર ઇસ્યુ અને વિતરણ સુનિશ્ચિત કરવાના હેતુથી પ્રયાસ અભિયાન અંતર્ગત પીએપીઓ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પહેલના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કોઈપણ વિલંબ વિના તેમના પેન્શન લાભો મેળવી શકશે, જે તેમના સામાજિક સુરક્ષા અને જીવન જીવવાની સરળતામાં વધારો કરશે। કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા તમામ 17 સભ્યોને ઈપીએફઓ દ્વારા ઉપલબ્ધ વિવિધ પેન્શન સંબંધિત સુવિધાઓ જેવી કે ડિજિટલ પેન્શન સેવાઓ અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ઈપીએફઓ તમામ હિતધારકો માટે પારદર્શક, ટેકનોલોજી આધારિત અને સભ્યોને કેન્દ્રમાં રાખીને સેવા વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સતત કટિબદ્ધ છે। આ પીએપીઓ વિતરણ કાર્યક્રમ પ્રાદેશિક કચેરી ભરૂચ ખાતે ભવિષ્ય નિધિ કમિશનર પરિપૂર્ણ નાથ, મદદનીશ ભવિષ્ય નિધિ કમિશનર અખિલેશ શર્મા અને એકાઉન્ટ ઓફિસર ઓમકાર ઠાકુર તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓની गरिमामय उपस्थितिમાં યોજાયો હતો। आप लोगों के सबके प्रयासों से आज हमारा जो प्रयास कार्यक्रम है, जिसमें कि हम हर महीने हमारे जो प्राइवेट एस्टेब्लिशमेंट्स में जो लोग रिटायर हो रहे होते हैं 58 साल की उम्र पूरी करने पर, उनको हम 30 तारीख को पेंशन का पीपीओ देने का कार्यक्रम करते हैं, जिसका नाम प्रयास है। आज इस महीने हमने 17 लोगों को यहाँ बुला के ये पीपीओ दिया। पिछले महीने भी करीब 17 लोगों को हमने पीपीओ दिया हुआ था। सभी लोगों से मेरी गुजारिश है, जो ऐसे जो भी लोग जो अगले महीने या कभी भी जब रिटायर हो रहे हो तो अपना जो केवाईसी है, नॉमिनेशन इत्यादि जो फॉर्मेलिटीज़ कंप्लीट करा के अपने एम्प्लॉयर के माध्यम से हमारे यहाँ क्लेम की प्रक्रिया को पूरा करें और प्रयास में शामिल होकर अपने पीपीओ को, पेंशन को 30 तारीख को रिटायरमेंट के दिन लेने के लिए वो आ सकते हैं। और हमें बहुत खुशी होगी कि हम इतने लोगों को उसी दिन जिस दिन वो रिटायर हो रहे हैं उनको पेंशन दे पाए। धन्यवाद।